ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક પર ભાજપની સામે અન્ય કોઈ ફોર્મ ન ભરતા વિજેતા જાહેર થતા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 2 બેઠક પર ચૂંટણી પહેલા જ ભાજપને મોટી જીત મળી છે। ભાજપના ઉમેદવાર ચારુલબેન કૃણાલભાઈ પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે। મહત્વપૂર્ણ વાત છે કે આ બેઠક પર અન્ય કોઈપણ પક્ષ કે ઉમેદવાર દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં ન આવતા જેના કારણે ચારુલબેન પટેલનો વિજય નિશ્ચિત બની ગયો હતો। ચૂંટણી પહેલા જ મળેલી આ જીત ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જ્યારે વિરોધ પક્ષોની નિષ્ક્રિયતા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। હું ચારુલબેન કુનાલભાઈ પટેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં તાલુકા પંચાયત ભરૂચ પાલેજ 2 માંથી ઉમેદવારી કરી હતી, જેમાં હું બિનહરીફ જાહેર થઈ છું। તેમાં ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર ને જે મારા વિસ્તારમાં કામ બાકી હશે એને પૂરો કરવાનો હું પ્રયત્ન કરીશ। ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોથી સૌથી મોટી વિશ્વમાં આજે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સૌથી મોટી છે અને દેશનું નેતૃત્વ આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, અમિત શાહ અને રાષ્ટ્રીય આગેવાનોએ ના નેતૃત્વમાં અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસથી આજે ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આજે ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકા મારા મત વિસ્તારમાં પાલેજ ગામ પાલેજ 2માં મારી ચારુલબેન નો ભવ્ય આજે એમની સામે કોઈ ઉમેદવાર પણ ભરી શક્યા નથી। તેથી એ વિસ્તારની જનતાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યથી જ આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં ચૂંટણીમાં પણ વિજય રહેશે એ નિશ્ચિત છે અને મને વિશ્વાસ છે કે મારા વાગરા મત વિસ્તારને જિલ્લાની આખી ટીમ કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી। ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ। આમ આદમી પાર્ટીની વાત સમગ્ર લોકોના હૃદયમાં એમની વાતો પડેલી છે। અમે તો લોકોના જન્મથી મરણ સુધી જે નરેન્દ્ર મોદીજીએ યોજના બનાવી છે એ યોજનાની એક તાકાત છે અને લોકોનો વિશ્વાસ છે। મોદીજી ગરીબો માટે પણ મફત અનાજથી લઈ અને આરોગ્યની પણ નરેન્દ્ર મોદીજીએ સુવિધા પ્રાપ્ત કરી છે। એટલે મને વિશ્વાસ છે અને અમારા કામની પર અમને ભરોસો છે। હું પણ મારા વિસ્તારમાં લોકો સાથે રહું છું અને હર સમાજ અમને ખૂબ મદદ કરે। અમારી લડત ભારતીય જનતા પાર્ટીની, અમે તો એમ માનીએ છીએ કે ચૂંટણી આવે કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરે પણ ભાજપનો જ વિશ્વાસ પ્રાપ્ત કરવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી પહોંચી વળતી પાર્ટી છે। કારણ કે અમે ચૂંટણી આવે ત્યારે આગેવાની નથી કરતા, પણ અમારા આગેવાનો ઉપરથી અમને રાત દિવસ હટાગ્રહ રાખે છે, તે અમને આનંદ છે।